हेलो स्टूडेंट्स, वेलकम टू इजी लर्निंग क्लासेस। मैं हूं आपका जतिन सर। આજના આપણા લેક્ચરમાં આપણે શીખવાનું છે ધોરણ 12 ભાગ 1 વાર્ષિક હિસાબો। ઘણા બધા સ્ટુડન્ટ્સને એમાં ક્વેરી હોય છે કે સર વાર્ષિક હિસાબ કેવી રીતે ગણવા, કારણ કે બોર્ડમાં 11 માર્કનો ક્વેશ્ચન આવે છે, તમારે સેક્શન F માં કમ્પલસરી ક્વેશ્ચન હોય છે। જો કે આપણે ધોરણ 11 માં વાર્ષિક હિસાબો ભણેલા હતા, પણ એ એકાકી વેપારીના વાર્ષિક હિસાબ હતા। ધોરણ 12 માટે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો આવે છે। ધોરણ 11 કરતા ધોરણ 12 માં શું ફેરફાર છે, કયા ખાતા નવા બનાવવાના છે, વત્તા એ ખાતામાં શું ડિટેલ્સ આવે છે, ઉધાર બાજુ પર શું આવશે, જમા બાજુ પર શું આવશે, એ બધું જ વિગતવાર આજે આપણે આ લેક્ચરમાં જોવાનું છે। બરાબર છે? તો ચાલો સ્ટાર્ટ કરીએ। દરેકે દરેક ખાતાને આપણે સમજી લઈએ। વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, જે ગયા વર્ષે પણ હતું। નવું જે ઉમેરાયું છે ભાગીદારો માટે એ છે નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતા। બરાબર છે? અને પાકું સરવૈયું, એટલે વેપાર, નફા નુકસાન ને પાકું સરવૈયું જે ગયા વર્ષે આપણે શીખેલા હતા એ જ વસ્તુ છે। હાલાકી બે નવા ખાતા ઉમેરાયા છે, નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા। ડિટેલ્સ આપણે જોઈ લઈએ। વાર્ષિક હિસાબના દાખલા ચાલુ કરતા પહેલા એક વખત વસ્તુઓ બધી કેવી રીતે મુકાય છે, ઉધાર અને જમા બાજુ પર એ જોઈ લઈએ। સાથે હવાલા અને હવાલાની બે અસર કેવી રીતે હોય છે એ પણ આપણે લેક્ચરમાં જોઈ લઈશું। તો જે મુખ્ય બાબત છે આ ચેપ્ટરમાં એ હું તમને સમજાવી દઉં। દાખલા તરીકે વેપાર ખાતું જે આપણું છે, તો વેપાર ખાતામાં ઉધાર બાજુ પર કઈ વિગત આવે? ઉધાર બાજુ પર આવે આપણો શરૂઆતનો સ્ટોક આવે। પછી બીજું શું આવે? ખરીદી આવે। હવે જ્યારે ખરીદી આપણે લખીએ છીએ ત્યારે લગભગ ખરીદ પરત હોય જ છે। 98% સમ તમારા એવા છે સિલેબસમાં કે જેમાં ખરીદ પરત છે જ। એટલે ખરીદી જ્યારે લખો એટલે તમારે એમાંથી ખરીદ પરતને બાદ કરવાની રહેશે। બરાબર છે? અહીંયા તમે ખરીદી લખવાની, બાદ ખરીદ પરત કરવાનું અને પછી રકમ બહારના ખાનામાં લખવાની રહેશે। આ સિવાય અન્ય રીતે માલની જે જાવક છે એ આપણે ખેર હવાલામાં જોઈશું, પણ તમને કહી દઉં છું અન્ય રીતે જે માલની જાવક હોય, દાખલા તરીકે ઉપાડ થઈ ગયેલો માલ હોય, ચોરી થઈ ગયેલો માલ હોય, ધર્માદામાં આપેલો માલ હોય, આગમાં બળી ગયેલો માલ હોય, આ બધી જ બાબત ખરીદીમાંથી બાદ થશે। બરાબર છે? એના પછી આગળ આપણે વધીએ તો વેપાર ખાતામાં ઉધાર બાજુ પર આવે આપણે મજૂરી આવે, પછી આવે આવક માલ ગાડા ભાડું, આવે। એના પછી મજૂરી થઈ ગયો, આવક માલ ગાડા ભાડું છે, પછી આપણે ડેમેજ આવે। એના પછી અચ્છા બીજી વસ્તુ, વેપાર ખાતામાં ઉધાર બાજુ પર કેવા ખર્ચા આવે? તો કે ખરીદીને લગતા ખર્ચા આવે અથવા તો ઉત્પાદનને લગતા ખર્ચા આવે। તમે જોઈ લો, શરૂઆતનો સ્ટોક, ખરીદી, મજૂરી, આવક માલ ગાડા ભાડું, ડેમેજ, આ બધા જ ખર્ચાઓ જે છે એ ઉત્પાદન અથવા તો ખરીદીને લગતા ખર્ચા છે। એ સિવાયના જે ખર્ચા રહેશે, ઓફિસને લગતા ખર્ચા, કર્મચારીને લગતા ખર્ચા, વેચાણ વિતરણને લગતા ખર્ચા, નાણાકીય ખર્ચા, એ બધા જ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર આવશે। વાર્ષિક હિસાબને સમજતા પહેલા ફોર્મેટ સમજવા બહુ જરૂરી છે। જ્યાં સુધી ફોર્મેટ આવડે નહીં ત્યાં સુધી વાર્ષિક હિસાબ આપણે કરી શકીએ નહીં। એટલે જે વસ્તુ, કઈ વસ્તુ ઉધાર બાજુ, જમા બાજુ પર આવે એ કન્સેપ્ટ ક્લિયર કરવા ખાસ જરૂરી છે। બરાબર છે? એના પછી બીજું શું આવી શકે છે? રેલવે નૂર આવી શકે છે। બરાબર છે? રેલવે નૂર વેપાર ખાતામાં ઉધાર બાજુ, જે સામાન્ય રીતે બધા દાખલામાં આપણને જોવા મળે છે એમાં છે શરૂઆતનો સ્ટોક, ખરીદી, ખરીદ પરત, મજૂરી, આવક માલ ગાડા ભાડું। આ 4 થી 5 વસ્તુ જે છે આપણને લગભગ દરેક દાખલામાં જોવા મળતી હોય છે। આ સિવાય અન્ય વસ્તુ પણ આપણે ડિસ્કસ કરી લઈએ। ખરીદી, બાદ ખરીદ પરત, અન્ય રીતે માલની જાવક, મજૂરી, આવક માલ ગાડા ભાડું, રેલવે નૂર, પછી ગોદી ચાર્જ, ડેમરેજ, વોરફેજ, ઉત્પાદનની મજૂરી, રોયલ્ટી અને કારખાનાને લગતા ખર્ચા। બરાબર છે? જમા બાજુ પર અગર આપણે જોઈએ તો જમા બાજુ પર વેપાર ખાતામાં જમા બાજુ પર આવશે વેચાણ, બાદ વેચાણ પરત। જેવી રીતે ખરીદ બાદ ખરીદ પરત આપણે લખ્યું હતું એવી જ રીતે
વેચાણમાંથી વેચાણ પરત બાદ કર્યા પછી રકમને બહાર લખવાની રહેશે. બીજી એક વસ્તુ, ખરીદીની હંમેશા ઉધાર બાકી હશે, ખરીદ પરત તમને જમા બાકીમાં જોવા મળશે. વેચાણ પરતની હંમેશા જમા બાકી હશે, વેચાણ પરત તમને ઉધાર બાજુ પર જોવા મળશે. આ સિવાય વેપાર ખાતામાં જમા બાજુ પર આપણે આખર સ્ટોક લખીએ છીએ. આખર સ્ટોક નો તમને લગભગ હવાલો જોવા મળશે. પહેલો હવાલો જોવા મળશે આખર સ્ટોક માટેનો, અને આખર સ્ટોકની બે અસર જોવા મળે. એક આપણે વેપાર ખાતામાં જમા બાજુ પર લખીશું અને બીજો આખર સ્ટોક આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર લખીશું. બરાબર છે? ચલો, આ મુખ્ય બાબત થઈ ગઈ. આના પછી આપણે શું કરવાનું રહેશે? આના પછી આપણે સરવાળો કરવાનો હોય છે. એક્ચ્યુઅલી સરવાળો છેક છેલ્લે કરવાનો, જ્યારે વેપાર નફા નુકસાન બધા જ હવાલા અને કાચું સરવાળો પૂરું થઈ ગયા પછી સરવાળો કરવાનો. બરાબર છે? પણ તમને સમજાવવા માટે હાલ હું તમને સરવાળો કરીને આપું છું. કે જમા બાજુનો સરવાળો આપણે વધારે આવે, એમાંથી આપણે ખર્ચાઓ બાદ કરીએ તો શું મળે આપણને? કાચો નફો મળે. ફરી એક વખત શું છે? તો કે વેપાર ખાતામાં જમા બાજુ પર છે આવક. સૌથી મોટી આવક કઈ હોય? આપણી વેચાણની આવક હોય. બરાબર છે? આવકનો સરવાળો જો વધારે આવે, અને આ બધા ખર્ચા છે, આવકના સરવાળામાંથી આપણે ખર્ચનો સરવાળો બાદ કરીએ. બરાબર છે? અને પછી જે આપણને રકમ મળે એ રકમને કાચો નફો કહેવાય. જ્યારે તમને ઉધાર બાજુનો સરવાળો વધારે જોવા મળે, બરાબર છે, એટલે કે ખર્ચનો સરવાળો વધારે જોવા મળે આવક કરતા, તો તફાવતની રકમ આપણે જમા બાજુ પર લખવાની, એને કહેવાય કાચી ખોટ. બરાબર છે? ચલો, તફાવત લખ્યા પછી નીચે ખાતું સરખું કર્યા પછી, સરભર કર્યા પછી માની લો કે આપણને મળે છે કાચો નફો. એ કાચો નફો આપણે નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર લઈ આવવાનો રહેશે. કાચો નફો. અને જો કાચી ખોટ હોય તો આપણે તેને ઉધાર બાજુ પર લખવાની રહેશે. કાચી ખોટ જો મળી હોય તો એને ઉધાર બાજુ પર લખવાની રહેશે. હવે નફા નુકસાન ખાતામાં આવતા ખર્ચા કયા કયા હોય છે? નફા નુકસાન ખાતામાં આવતા મુખ્ય ખર્ચા જો આપણે વાત કરીએ તો એમાં આવે પગાર. બરાબર છે? પગાર, કર્મચારીને ચૂકવાતો પગાર આવે, પછી સ્ટેશનરી ખર્ચ આવે. બરાબર છે? એના પછી આવે આપણે જાહેરાત ખર્ચ આવે. પછી એક મુખ્ય હવાલો આવે છે. બરાબર છે? એ મુખ્ય હવાલો તમારે ખાસ યાદ રાખવાનો છે. ભાગીદાર શું કહેવાય, દેવાદાર પર આવતો હવાલો છે. એનું નાનકડું એવું ફોર્મેટ છે, તમે યાદ રાખવાનું છે. ઘાલખાદ વાળો હવાલો. ઘાલખાદ શું લખવાનું? કાચા સરવૈયાની વત્તા ઘાલખાદ હવાલા માટે, હવાલાની વત્તા ઘાલખાદ અનામત હવાલાની. આ ત્રણ રકમનો સરવાળો બાદ કરવાનું, એમાંથી ઘાલખાદ અનામત કાચા સરવૈયાની. એકવાર ફરી વખત જુઓ. ચાર વસ્તુ લખવાની છે. ઘાલખાદ કાચા સરવૈયાની, જે તમને કાચું સરવૈયું આપ્યું હોય એમાંથી તમને ઘાલખાદ મળશે, વત્તા ઘાલખાદ હવાલાની, એટલે તમને હવાલામાં આપી હશે ઘાલખાદ. બરાબર છે? પછી ઘાલખાદ અનામત. હવે ઘાલખાદ અનામત પણ હવાલામાં જ હોય, પણ એમાં લગભગ તમને ટકાવારીમાં આપેલી હોય છે. એટલે ટકાવારી રકમ શોધવા માટે આપણે ક્યાં જવું પડશે? આપણે જવું પડશે દેવાદારો પર. હું તમને બતાવી દઉં કેવી રીતે. આ છે આપણા મૂડી દેવા બાજુ. બરાબર છે? અને આ છે આપણી મિલકત લેણા બાજુ. તો એમાં ઉપર સ્થિર મિલકત આવશે, વચ્ચે આપણે લખીએ દેવાદારો. દેવાદારો લખ્યા પછી, બરાબર છે, એમાંથી આપણે બાદ કરવાની ઘાલખાદ. આ કઈ ઘાલખાદ બાદ કરવાની? હવાલામાં જે ઘાલખાદ આપી હોય તે બાદ કરવાની. કારણ કે કાચા સરવૈયાની ઘાલખાદ તો એમાંથી પહેલા જ બાદ થઈ ગઈ હોય છે. આ જે રકમ તમને આપી હશે ને દેવાદારો વાળી, એમાંથી કાચા સરવૈયાની ઘાલખાદ ઓલરેડી બાદ થઈ ગઈ હશે. એટલે આપણે હવે બાદ કઈ કરવાની રહી? હવાલા વાળી જે ઘાલખાદ આપી છે તે. એ બાદ કર્યા પછી જે રકમ આવે છે એના પર આપણે ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. હવાલામાં તમને આપ્યું હશે. બરાબર છે? ટકાવારી 5%, 10% જે પણ કીધા હોય. ક્યારેક ડાયરેક્ટ રકમ પણ આપેલી હોય છે ઘાલખાદ અનામતની. તો એ રકમ આપણે આમાંથી બાદ કરવાની. બરાબર છે?
હા, તો અહીંયાથી આપણને જે રકમ મળી છે ગાલખાદ અનામત હવાલાની, એ રકમ અહીંયા તમારે લખવાની રહેશે. એટલે જ્યારે પણ તમે આ ગાલખાદનો હવાલો કરતા હોય તો પહેલા તમારે દેવાદારો પર જઈને આ બધી રકમ પૂરી કરવાની. કેમ? તો કે એમાંથી ગાલખાદ અનામતની જે રકમ હશે એ રકમને આપણે અહીંયા લાવવાની રહેશે, એટલા માટે. બરાબર છે? આ ત્રણ રકમનો સરવાળો કર્યા પછી ગાલખાદ અનામત કાચા સરવૈયાની બાદ કરી દેવાની. આને યાદ રાખવા માટે તમારે એક રીત છે. કાચા સરવૈયાથી ચાલુ થશે અને કાચા સરવૈયા પર પૂરું થશે. વચ્ચે બંને હવાલા આવે છે. બરાબર છે? ગાલખાદ પહેલા લખવાની તમારે કાચા સરવૈયાની, તરત ને તરત બીજી ગાલખાદ લખવાની હવાલાની. બરાબર છે? હવે શું રહ્યું? તો કે અનામત રહી. એ પણ કઈ આવશે? તો કે ગાલખાદ અનામત કઈ હવાલાવાળી. મેં તમને કીધું કે વચ્ચે બે હવાલા આવે છે અને ઉપર અને નીચે કાચો સરવૈયો આવશે. આ ત્રણ રકમનો સરવાળો કર્યા પછી ફરી પાછું શું લખવાનું? ગાલખાદ અનામત. હવે કઈ? કાચા સરવૈયા. બરાબર છે? હા, આના પછી હજુ એક વસ્તુ બાકી રહેશે, ઘસારો. ઘસારો એ આ પણ એક મુખ્ય હવાલો છે. ઘસારો, જે કંઈ પણ મિલકત પર આપણને ઘસારો કીધો હોય, દાખલા તરીકે એના માટે પણ તમારે મિલકત પર જવું પડશે. દાખલા તરીકે ફર્નિચર કીધું છે આપણને, તો ફર્નિચર પર ઘસારો બાદ કરવાનો ટકાવારી પ્રમાણે. ફર્નિચરની રકમ માની લો કે આપણને 1 લાખ રૂપિયા છે અને 10% આપણને ઘસારો ગણવાનો કીધો હોય, તો 1 લાખના 10% એટલે કે 10,000 રૂપિયા બાદ કરીને 90,000 તમારે બહાર મૂકવાના. અને ઘસારાની જે 10% વાળી રકમ છે એ તમારે અહીંયા લખવાની. અહીંયા લખાશે ફર્નિચર, ઘસારો લખ્યો છે આપણે ફર્નિચર, અને જે 10,000 ની રકમ છે એ તમારે નફા નુકસાન ખાતામાં લાવવાની. એવી જ રીતે બીજી મિલકતો હોય, ફર્નિચર છે, પછી મકાન હોય, પછી બીજું આપેલું હોય તમને સપોઝ ભાડાપટ્ટે મકાન આપેલું હોય, એમાં માંડી વાળવાનું હોય. બરાબર છે? એ પણ જોઈએ. ચલો, દાખલા તરીકે તમને આપ્યું છે ભાડાપટ્ટે મકાન. ભાડાપટ્ટે મકાન તમને આપ્યું છે સપોઝ 60,000 રૂપિયા, અને એમાં તમને કૌંસમાં લખીને આપ્યું છે, એને ગુપ્ત હવાલો કહેવાય. કૌંસમાં લખીને આપ્યું છે કે 5 વર્ષ માટે, જે આપણું વર્ષ છે ત્યારથી લઈને 5 વર્ષ માટે ભાડાપટ્ટે મકાન લીધેલું છે. તો આપણે શું કરવાનું રહેશે? તો કે આ 60,000 ને 5 વર્ષમાં માંડી વાળવાના છે. બેટા લોજિકલી સમજજો વાતને. ભાડાપટ્ટે મકાન આપણે 60,000 રૂપિયાનું છે, એને 5 વર્ષ માટે 5 વર્ષમાં માંડી વાળવાનું છે, એટલે કે 5 વર્ષમાં એને સરખે ભાગે વેચી દેવાનું છે. તો શું કરવું જોઈએ? તો કે 60,000 ભાગ્યા 5 કરવાના, એટલે 1 વર્ષની મને રકમ મળે. બાદ કરવાનું મારે માંડી વાળેલી રકમ, માંડી વાળેલ રકમ, એટલે 60,000 ભાગ્યા 5 કરો એટલે કે 12,000 રૂપિયા બાદ કરવાના. બાકીના 48,000 તમારે બહારના ખાનામાં લખવાના. અને જે માંડી વાળેલી રકમ છે એની બીજી અસર તમારે આપવાની નફા નુકસાન ખાતામાં. શું લખાશે? ભાડાપટ્ટે માંડી વાળેલ રકમ. કેટલા રૂપિયા? 12,000 રૂપિયા. હા, સો પગાર છે, સ્ટેશનરી ખર્ચ, જાહેરાત ખર્ચ, ગાલખાતનો હવાલો, ઘસારો, માંડી વાળેલ રકમ, ભાડાપટ્ટે, આ સિવાય બીજા અન્ય ખર્ચાઓ જેવા કે લોન પર વ્યાજની ચૂકવણી, લોન પર વ્યાજ. બરાબર છે? દાખલા તરીકે તમને લોન પર વ્યાજ આપ્યું છે 900 રૂપિયા. બરાબર? કુલ વ્યાજ છે 1200 રૂપિયા ચૂકવવાનું, અને લોન પર વ્યાજ કાચા સર્વેમાં 900 રૂપિયા આપેલું છે, તો તમારે અહીંયા વત્તા કરીને લખવાનું ચૂકવવાનું બાકી વ્યાજ. કેટલા રૂપિયા બાકી રહ્યું? 300 રૂપિયા. 900 ચૂકવાઈ ગયા છે, કુલ 1200 રૂપિયા બહારના ખાનામાં લખવાના. અને ચૂકવવાના બાકી વ્યાજની બીજી અસર તમારે આપવાની મૂડી દેવા બાજુ પર. ચૂકવવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા બાકી છે? 300 રૂપિયા. ધ્યાનથી સાંભળો. આજે આપણે વાત કરી કે ભાઈ વ્યાજ છે વત્તા ચૂકવવાનું બાકી વ્યાજ. એ વ્યાજને બદલે બીજો ખર્ચ પણ હોઈ શકે. કન્સેપ્ટ સેમ જ રહેશે. દાખલા તરીકે મજૂરી છે, મજૂરી વત્તા ચૂકવવાની બાકી મજૂરી, એ અહીંયા આગળ પ્લસ કરીને 12 લખવાની, અને ચૂકવવાની બાકી જેટલી મજૂરી હોય એ તમારે મૂડી દેવા બાજુ પર લખવાની. સ્ટેશનરી ખર્ચ વત્તા ચૂકવવાનું બાકી સ્ટેશનરી ખર્ચ, સરવાળો કરીને 12 લખવાનો, જેટલો ચૂકવવાનું બાકી છે એટલો મૂડી દેવા બાજુ પર. એટલે આજે આપણે એક ઉદાહરણ આપ્યું તમને મેં, લોન પર વ્યાજ વત્તા ચૂકવવાનું બાકી. એવું કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય અને જો ચૂકવવાનું બાકી હોય તો એ બંનેનો સરવાળો કરીને
વેપાર ખાતામાં 12 યા તો નફા નુકસાન ખાતામાં 12 લખવાનો, કારણ કે આપણે અહીંયા આગળ કુલ ખર્ચને દર્શાવવાનો છે. મેં વ્યાજ 900 રૂપિયા ચૂકવી દીધું છે, પણ 300 રૂપિયા હજુ ચૂકવવાના છે. કુલ મારો વ્યાજનો ખર્ચો ચાલુ વર્ષમાં 1200 રૂપિયા છે એવું મારે બતાવવાનું છે. બરાબર છે? એટલે મેં અહીંયા 1200 રૂપિયા વ્યાજ પેટે બતાવી દીધા. અને આ મારી જવાબદારીઓ છે. જવાબદારીમાં જઈને પણ મેં બતાવી દીધું કે મારે હજુ 300 રૂપિયા વ્યાજના ચૂકવવાના બાકી છે. આવી રીતે કોઈ પણ ખર્ચ તમારો ચૂકવવાનો બાકી હોય તો એમને આવી રીતે ટ્રીટમેન્ટ આપવાની રહેશે. આ સિવાય આપણે વાત કરીએ તો બીજો જે ખર્ચ છે જાવક માલ ગાડા ભાડું. જાવક માલ ગાડા ભાડું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર દર્શાવાશે જાવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું એ ખરીદીને લગતો ખર્ચ છે, જ્યારે જાવક માલ ગાડા ભાડું એ વેચાણને લગતો ખર્ચ છે. બરાબર છે? પછી તમને આપ્યું હોય વેપાર ખર્ચા. ઘણા છોકરાઓ એને વેપાર ખાતામાં લઈ લે છે. વેપાર ખર્ચા આમાં આવશે. વેચાણ વિતરણના ખર્ચા. વેચાણ વિતરણના ખર્ચા એ પણ આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આવશે. આ સિવાય કોઈ મિલકત વેચતા આપણને નુકસાન થયું હોય એ પણ અહીંયા આગળ આવશે. કોઈ પણ પ્રકારનું નુકસાન હોય, દાખલા તરીકે આગથી બળી ગયેલ માલનું નુકસાન, તો એ ઉધાર બાજુ પર આવશે. પછી મિલકતનું વેચાણ કરતા નુકસાન થયું, દાખલા તરીકે 10000 ની મિલકત હતી, આપણે 8000 રૂપિયામાં વેચી, તો 2000 રૂપિયાનું જે નુકસાન થયું એ પણ અહીંયા આગળ આવશે. પછી વીમા પ્રીમિયમ ઘણી બધી વખત પૂછાય છે. વીમા પ્રીમિયમ, તો વીમા પ્રીમિયમ પણ તમારે ઉધાર બાજુ પર આવશે. બરાબર છે? જ્યારે નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર કઈ કઈ રકમ દેખાશે સાંભળજો. વેપાર ખાતામાં આપણે જે આવક વેચાણ લખ્યું એ આપણી મુખ્ય આવક છે. નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર જે આપણે લખીશું એ આપણી ગૌણ એટલે કે અન્ય આવક છે. વેચાણ સિવાયની મુખ્ય આવક સિવાયની આવક છે. દાખલા તરીકે કઈ આવક છે આપણી? મળેલું ભાડું. બરાબર? એના પછી મળેલું વ્યાજ. આગળ આપણે જોઈએ તો ચોખ્ખો નફો, ઉપાડ પર વ્યાજ, જમા બાજુ પર બધી રકમ લખ્યા પછી ફાળવણી ખાતાનો જમા બાજુનો સરવાળો જો વધારે આવે એમાંથી ખર્ચાઓ બાદ કર્યા પછી આપણે વહેંચણી પાત્ર નફો શોધવાનો રહેશે. બરાબર છે? નફા નુકસાનનું જે પ્રમાણ આપેલું હોય એ પ્રમાણમાં આપણે ભાગીદાર A અને ભાગીદાર B મતલબ જે બી નામ હોય એમને નફો વહેંચી દેવાનો રહેશે અને નીચે ટોટલ ટેલી કરવાનો. એવી જ રીતે અગર જો આપણે ખર્ચનું સરવાળો વધારે આવે તો એમાંથી આપણે જમા બાજુ એટલે કે આવક બાદ કર્યા પછી વહેંચણી પાત્ર ખોટ આવશે. વહેંચણી પાત્ર ખોટ આવે જે ભાગીદાર વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં વેચવાની રહેશે. બરાબર છે? આ વહેંચણી પાત્ર નફો જે આવ્યો એ આપણે મૂકવાનું રહેશે મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતામાં જમા બાજુ પર. વહેંચણી પાત્ર નફો. બરાબર છે? ભાગીદારને એમના ખાતામાં આપી દેવાનું રહેશે. અને જો ખોટ આવેલી હોય તો ઉધાર બાજુ પર આપવાની રહેશે વહેંચણી પાત્ર ખોટ. બરાબર છે? આટલું કર્યા પછી ભાગીદારના મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતાનો સરવાળો કરવાનો રહેશે. જો મૂડી ખાતા હશે તો દર વખતે જમા બાજુનો સરવાળો વધારે હશે, એમાંથી આપણે ઉધાર બાજુ બાદ કર્યા પછી બાકી આગળ લઈ ગયા લખવાનું રહેશે. બરાબર છે? આ જે બાકી આગળ લઈ ગયા એ આપણી મૂડી છે. બરાબર છે? ફરી વખત કહું, જમા બાજુનો માનો કે એનો આપણે જમા બાજુનો સરવાળો કર્યો, એમાંથી ખર્ચાઓ બાદ કર્યા અને પછી જે રકમ વધી એને બાકી આગળ લઈ ગયા કહેવાય અને એ બાકી એ ભાગીદારની મૂડી કહેવાય છે. એવી જ રીતે ભાગીદાર B નો જમા બાજુનો સરવાળો, એમાંથી ઉધાર બાજુ બાદ કર્યા પછી જે રકમ વધે છે એ ભાગીદાર B ની મૂડી કહેવાય.
પણ જ્યારે ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતામાં ઉધાર બાજુનો સરવાળો પણ વધારે આવી શકે છે, બરાબર છે? જ્યારે દાખલો હશે ત્યારે એમાં સમજાવી દઈશ. હવે અહીંયાથી જે આપણને મૂડી મળી છે એ મૂડી આપણે પાકા સરવૈયામાં મૂડી તરીકે દર્શાવવાની, ભાગીદાર A અને ભાગીદાર B. અહીંયાથી આપણને જે મૂડી મળી છે તે સરવાળો કરીને બહારના ખાનામાં લખી દેવાનો. હવે બીજી જે વિગતો પાકા સરવાળામાં તમને જોવા મળે છે એમાં ફર્નિચર, ભાડાપટ્ટે મકાન, પછી બિલ્ડિંગ, એના પછી આવી શકે છે આપણે વાહનો, આ બધી સ્થિર મિલકત છે. પછી રોકાણ, કોઈ પણ પ્રકારનું રોકાણ હોય, કોઈ કંપનીના શેર ખરીદેલા હોય, કોઈ બેંકમાં એફડી કરેલી હોય, એ બધા જ પ્રકારના રોકાણો. હા, આના પછી બીજું આપણે આવી શકે ચાલુ મિલકત. ચાલુ મિલકતમાં દેવાદારો લખ્યા, એના પછી આપણે રોકડ, શિલ્લક, બેંક શિલ્લક. બેંક શિલ્લકની બંને બાકી હોઈ શકે. જો ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ પર લખવાની રહેશે બેંક શિલ્લક તરીકે, અને જો જમા બાકી હોય તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય, જેને આપણે મૂડી દેવા બાજુ પર લખાય. બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય, જેને આપણે મૂડી દેવા બાજુ પર લખવાનું, બરાબર છે? આ સિવાય આપણે આવી શકે છે એમાં આખર સ્ટોક અથવા તો અન્ય કોઈ પણ પ્રકારનો સ્ટેશનરીનો આખર સ્ટોક હોય, માલનો આખર સ્ટોક હોય, બીજી કોઈ પણ વસ્તુનો આખર સ્ટોક હોય, એ લખવાનું રહેશે મિલકત બાજુ પર. આ સિવાય મિલકતમાં આપણને જોવા મળે બીજું ઉપર સ્થિર મિલકત. હા, અદ્રશ્ય મિલકત તરીકે આપણે ક્યારેક ક્યારેક પાઘડી અથવા તો પેટન્ટ અથવા તો ટ્રેડમાર્ક આવી શકે છે. તો આ બધું જ આપણા માટે મિલકત કહેવાય અને મિલકત લેણા બાજુ પર લખવાનું. જ્યારે મૂડી દેવા બાજુ પર મૂડી લખ્યા પછી આપણે લખવાનું આવી શકે છે લોન, બરાબર છે? ભાગીદારની લોન હોઈ શકે, મિત્ર પાસેથી લોન હોઈ શકે, બેંક પાસેથી લોન, કોઈ પણ પ્રકારની લોન હોય અહીંયા લખવાની રહેશે મૂડી દેવા બાજુ પર. કોઈ પણ પ્રકારનું ચૂકવવાનું બાકી ખર્ચ હોય તો એ પણ મૂડી દેવા બાજુ પર લખવાનું રહેશે. એ સિવાય બેંક ઓવરડ્રાફ્ટ લખવાનું રહેશે. એ સિવાય લેણદારો, જે દરેક દાખલાનો ભાગ હોય છે, લેણદારો એ લખવાના રહેશે. આ સિવાય આપણે દેવી હુંડી એ પણ મૂડી દેવા બાજુ પર આવશે, જ્યારે મિલકત બાજુ પર લેણી હુંડી આપણે લખવાની આવે, બરાબર છે? તો અને છેલ્લે મૂડી દેવા બાજુનો સરવાળો અને મિલકત લેણા બાજુનો સરવાળો બંને સરખા આવવા જોઈએ. આવું કરવાથી આપણો દાખલો પૂરો થશે, બરાબર? છોકરાઓ, એક વખત તમારે ફોર્મેટ વ્યવસ્થિત રીતે લર્ન કરવા પડશે બેટા, તો જ તમે આ દાખલો કરી શકો, બરાબર છે? બીજી વસ્તુ, આના સાથે સાથે તમારે હવાલા પણ શીખવા જરૂરી છે, બરાબર છે? પહેલા ફોર્મેટ જોઈ લેવાના છે. ફોર્મેટ જોયા પછી, એ શીખી ગયા પછી તમને બીજી વસ્તુ મેક શ્યોર કરવાની છે કે ભાઈ હવાલાની બબ્બે અસર આવડવી જોઈએ. મુખ્ય 5 થી 7 હવાલા છે, પહેલા એ લર્ન કરી લેવાના છે. દાખલા તરીકે આખર સ્ટોકનો હવાલો છે, ઘરખાતનો હવાલો છે, એના પછી ઘસારાનો હવાલો છે, ચૂકવવાના બાકી ખર્ચનો હવાલો છે, ભાડાપટ્ટે મકાનનો હવાલો છે, યા તો પછી આપણે અગાઉથી મળેલી મિલકતનો હવાલો છે. આ પ્રકારના જે હવાલા છે, વધીને 10 હવાલા હશે કે જે તમારે વ્યવસ્થિત રીતે સમજી લેવાના છે, તો તમે આ દાખલો કરવા માટે સક્ષમ થઈ જાઓ. આ દાખલાને તમારે 20 થી 25 મિનિટના અંદર પૂરો કરવાનો રહેશે, કારણ કે બોર્ડના અંદર બીજા દાખલા પણ તમારે એટલા વેટેજ વાળા હશે અને મોટા દાખલા હશે જેમાં સમય જોઈશે. સેક્શન E માં ટોટલ 5 દાખલા હશે, 5 માંથી તમારે 3 લખવાના હશે, એ પણ મોટા દાખલા હશે. સેક્શન F ના અંદર તમારી પાસે 2 વાર્ષિક હિસાબ હશે. એક વાર્ષિક હિસાબ તમે આપણે જે જોઈ રહ્યા છે તે ભાગીદારીનો વાર્ષિક હિસાબ, અને બીજો ભાગ 2 માંથી આવશે કંપનીનો વાર્ષિક હિસાબ, બરાબર છે? તો આજના આ લેક્ચરના અંદર આપણે એટલી વસ્તુ શીખ્યા કે વાર્ષિક હિસાબને કેવી રીતે ગણાય. લાસ્ટ પોઈન્ટ, જ્યારે વાર્ષિક હિસાબ તમે ગણો છો તો સૌથી પહેલા એક વખત ઉપરથી લઈને નીચે સુધી રકમને એક વખત વાંચી જાઓ, ફટાફટ જસ્ટ વાંચી જાઓ, એટલે તમને માઇન્ડમાં રહે કે કઈ વસ્તુઓ છે. પોઈન્ટ નંબર 2, હવાલાને વાંચો અને હવાલાની અસર ક્યાં આગળ ઉપર આવે છે એ તમારે નક્કી કરવાનું, એ વસ્તુ ખાસ ખબર પડવી જોઈએ. અને પછી જ્યારે દાખલો ચાલુ કરીએ ત્યારે પહેલેથી જે વસ્તુ આપેલી છે, ઉપાડ કે એના પછી ખરીદી, જે કઈ બી વસ્તુ તમને આપેલી છે એને લાઇનસર લેવાની છે
અને જે જગ્યા પર જતી હોય એ જગ્યા પર અસર આપવાની છે. ઘણા છોકરાઓ ફક્ત વેપાર ખાતું પહેલા તૈયાર કરે, પછી નફા નુકસાન કરે, એવી રીતે ક્યારેય બિલકુલ દાખલો કરવાનો નથી. જે રકમ આપણને લાઈનમાં આવે છે, ઓર્ડર પ્રમાણે આવે છે, એ લેવાની છે. આપણને ખબર હોવી જોઈએ કે આટલામાંથી કઈ જગ્યા પર જશે. સાથે સાથે આપણે હવાલો પણ ત્યાં ટીક કરેલો હોય તો જ્યારે એ વસ્તુને આપણે મૂકી રહ્યા છે ત્યારે હવાલાની અસર પણ જોવાની અને બે અસર એક સાથે જ આપવાની રહેશે. બરાબર છે, જેથી કરીને કોઈ છૂટી ના જાય. લાસ્ટ પોઈન્ટ, જ્યારે કોઈ હવાલો તમને ઉપર કાચા સરવાળામાં ના દેખાય, દાખલા તરીકે દેવાદારો છે તો આપણે દેવાદારો પર ટીક કર્યો, ઘાલખાતનો દેવાદાર પર ટીક કર્યો, અને બીજા પણ હવાલા હશે. બરાબર છે, પણ સપોઝ કરો કે આખર સ્ટોક, તો આખર સ્ટોકનો હવાલો માટે તમને ઉપર કોઈ વસ્તુ નહીં મળે તો એ હવાલાને તમારે નીચે ટીક કરવાનો છે. આ સિવાય અમુક વસ્તુ એવી હશે કે જે તમારે ઉપર કાચા સરવાળામાં ટીક કરવા માટે નહીં મળે તો એને હવાલામાં ટીક કરવાની છે. જ્યારે આખું જ કાચું સરવાળું આપણું પૂરું થઈ જાય એના પછી એક વખત ફરી હવાલાને જોવાના છે અને ખાસ કરીને જે મેં ટીક કર્યા છે તે, એનો મતલબ એવો છે કે એ હવાલાની અસર આપવાની હજુ બાકી છે. આટલું કર્યા પછી તમારો કમ્પ્લીટ દાખલો પૂરો થશે. બરાબર છે, આજના લેક્ચરમાં આટલું જ. આગળના લેક્ચરમાં આપણે દાખલા ચાલુ કરીશું વાર્ષિક હિસાબ માટેના. બરાબર છે, ટિલ ધેન ટેક કેર, બાય બાય.